વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11ના કોમર્સમાં પ્રકરણ 3 લઈશું, વસ્તુઓ અને સેવાઓ કર પરિચય, ઇન્ટ્રોડક્શન ટુ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ। બરાબર છે। આની અંદર આપણે જીએસટી વિશે શીખવાનું છે। ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનું શોર્ટ ફોર્મ છે જીએસટી, અને ગુજરાતીમાં કહેવાય વસેક, વસ્તુઓ અને સેવા કર। બરાબર છે। ગુજરાતીમાં કહેવાય છે વસ્તુ સેવા કર એટલે વસેક, અને ઇંગ્લિશમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે જીએસટી। આ એનું ફૂલ ફોર્મ છે, આ એનું શોર્ટ ફોર્મ છે। કાયદો ક્યારથી અમલમાં આવ્યો? 1/7/2017થી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આ કાયદો 2017ની અંદર અમલમાં લઈ આવ્યો। આ કાયદો લઈ આવવાનું કારણ શું? કે આપણા દેશની અંદર પ્રત્યક્ષ અને પરોક્ષ વેરા બે જાતના કરવેરા ઉઘરાવવામાં આવે છે। પ્રત્યક્ષ વેરા ઉઘરાવવામાં આવે છે। પ્રત્યક્ષ વેરા એટલે કે આપણે જાતે ચૂકવતા હોય, ઇન્કમ ટેક્સ છે, સેલ ટેક્સ છે, આપણે જાતે ચૂકવવાના। વેપારી સેલ ટેક્સ ચૂકવે, માણસો જે છે સર્વિસ કરતા હોય અથવા કમાતા હોય ઇન્કમ ટેક્સ ચૂકવે, એ આપણે જાતે ફોર્મ ભરીને ઇન્કમ ટેક્સ ઓફિસમાંથી આપણે એનું ફોર્મ ભરીને આપણે ઇન્કમ ટેક્સનું ફોર્મ ભરીને આપણે એને આઈટી રિટર્ન કહેવામાં આવે છે। ઇન્કમ ટેક્સ રિટર્ન ફોર્મ ભરીને આપણે એને ભરવું પડે છે। જ્યારે બાકીના અમુક વેરાઓ છે એ પરોક્ષ વેરાઓ, ભરી તો આપણે જ છીએ, આપણા દ્વારા જ ભરાય છે, પણ બીજી વ્યક્તિ દ્વારા ભરાય। દાખલા તરીકે તમે હોટલમાં જાઓ, ફિલ્મમાં ટોકીઝમાં ફિલ્મ જોવા જાઓ, મનોરંજન કર લાગુ પડે। હોટલની અંદર જાઓ, ડૉક્ટરની સેવા લો, આ બધી સેવાઓની અંદર તમે જ્યારે મોલની અંદર જાઓ, મોલનું બિલ લેશો, હોટલનું બિલ લેશો, તો એ બિલની અંદર જીએસટી લખેલું હશે। તો જીએસટીનો દર થશે એ પ્રમાણે કોમ્પ્યુટરમાં ફિક્સ કરેલું હશે ને ઓટોમેટિકલી એ જીએસટી દર આવી જશે। સોનાના દાગીના લગાવે તો પણ જીએસટી લાગુ પડશે, પાકું બિલ લેવું હોય તો આ જીએસટી છે ને એ આપણી કંપની વેપારી કે હોટલનો માલિક કે ટોકીઝનો માલિક એ ઉઘરાવી લેશે, અને એ પોતે ભરશે। વર્ષની આખરે આખા વર્ષનો જેટલો થયો એ બધો ભેગો કરીને એ કેન્દ્રને ભરશે। એટલે કે આપણે ભરીએ છીએ પણ આપણા દ્વારા નથી ભરાતો, ઉઘરાવનાર વ્યક્તિ દ્વારા ભરાય છે, એટલે એને પરોક્ષ કર કહેવામાં આવે છે। પ્રત્યક્ષ આપણે ભરીએ તે અને પરોક્ષ બીજા દ્વારા ભરાય તે। તો આ પરોક્ષ વેરા આપણા દેશની અંદર વેરા 2017 પહેલાં વેરાઓ હતા। તમારા પાઠ્યપુસ્તક 52 ઉપર આપેલું છે। જો કેન્દ્રના કયા એવા વેરા હતા, તો કેન્દ્રીય વેચાણ વેરો, આબકારી જકાત, વધારાની કસ્ટમ ડ્યુટી, સેવા કર। રાજ્ય અને કેન્દ્ર શાસિતમાં એવા કયા પરોક્ષ વેરા હતા, તો મૂલ્યવૃદ્ધિ વેરો, ખરીદ વેરો, વેચાણ વેરો, મનોરંજન વેરો। આ બધા વેરા દૂર કરીને જો સામે લખ્યું છે વસેક, જીએસટી લાગુ પાડ્યો। કેન્દ્રના અને રાજ્ય સરકારના પરોક્ષ વેરાઓ દૂર કરી અને 1/7/17થી જે વેરો લાગુ કરવામાં આવ્યો તેને ગુજરાતીમાં વસ્તુ સેવા કર વસેક કહેવામાં આવે છે, અને ઇંગ્લિશની અંદર ગુડ્સ સર્વિસ ટેક્સ, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે જીએસટી કહેવામાં આવે છે। એટલે તમે જુઓ એની અંદર એક જ વસ્તુ લખી છે વસેક, જીએસટી લાગુ કરવામાં આવ્યો, અને એનાથી ઘણા બધા ફાયદાઓ થયા છે। આ વસેકના લાભ છે, સરળ કર વ્યવસ્થા થઈ ગઈ, માળખું આગું ફોર્મ ભરવા પડતા, અલગ અલગ વેપારીઓને અલગ અલગ ઓફિસમાં જવું પડતું, અને ઘણા બધા એના દર યાદ રાખવા પડતા, બધું ભૂલાઈ ગયું। એ બધું નાબૂદ થઈ ગયું, સરળ કર વ્યવસ્થા થઈ ગઈ, સમાન વેરો થઈ ગયો, આખા ભારત દેશની અંદર એક જ વેરો। કયો વેરો? જીએસટી, એક દેશ એક કર સૂત્ર હેઠળ અપનાવી લેવામાં આવે। અલગ અલગ પ્રકારના કેન્દ્ર તથા રાજ્યના પરોક્ષ વેરા દૂર કરી એક જ દેશ એક જ કર સૂત્ર અપનાવી કર માળખું સરળ બનાવવામાં આવ્યું। આખું કર માળખું શું બનાવવામાં આવ્યું? સરળ। અલગ અલગ જે કર હતા બધા મેં તમને જણાવ્યું ને, બધા દૂર કરી નાખ્યા, એની જગ્યાએ એક જ કર લાગુ કર્યો। કેટલું બધું ઇઝી થઈ ગયું, કોઈને અલગ અલગ ફોર્મ નહીં ભરવાના, અધિકારીઓને પણ અલગ અલગ ઓફિસ નહીં બનાવવાની, અલગ અલગ ટેબલ નહીં બનાવવાની, એક જ ટેબલ ઉપર એક જ વેરો લેવાઈ જાય। એટલે આ બધી માથાકૂટ બધી દૂર થઈ ગઈ। બરાબર છે। હવે એ 3 પ્રકારના વેરા છે। કેટલા પ્રકારના? 3 પ્રકારના। એટલે વસ્તુ કે સેવા પર રાજ્ય ઉઘરાવે એનું નામ કહેવાય એસજીએસટી। જીએસટી તો ખરો પણ સ્ટેટનો, એટલે એસજીએસટી લખવામાં આવે, અને કેન્દ્ર ઉઘરાવવામાં આવે તો સેન્ટ્રલ જીએસટી કહેવાય। શું કહેવાય? સીજીએસટી। આ ધ્યાન રાખજો, બરાબર। જીએસટી આગળ એસ અને સી લાગે છે, એટલે આ એસજીએસટી એટલે રાજ્યનો કર, અને આ કેન્દ્રનો કર।
બરાબર છે. તો વસ્તુ કે સેવા પર રાજ્ય દ્વારા લેવામાં આવતો કર SGST અને વસ્તુ કે સેવા પર કેન્દ્ર દ્વારા લેવામાં આવતો કર CGST કહેવાય. હવે રાજ્યમાં પાછા બે પ્રકાર, કેન્દ્ર શાસિત રાજ્ય હોય તો અને ઓલિવ રાજ્ય હોય તો કેન્દ્ર વગરનું, એટલે કે મુખ્યપ્રધાન ગુજરાત છે એવા રાજ્યો. તો કેન્દ્ર વગરના રાજ્યની અંદર SGST વત્તા CGST લખાય અને કેન્દ્ર શાસિત હોય તો કેન્દ્ર શાસિત રાજ્યો કયા? તો દિલ્હી, ચંદીગઢ, આંદામાન નિકોબાર, જમ્મુ કાશ્મીર, પાંડિચેરી, લદ્દાખ, દીવ દમણ વગેરે આ બધા કેન્દ્ર શાસિત રાજ્યો છે. એટલે યુનિયન ટેરેટરી ઇંગ્લિશમાં કહેવાય, એટલે એનો બહુ શોર્ટ ફોર્મ UT લેવામાં આવે છે, યુનિયન ટેરેટરી સ્ટેટ કહેવાય, એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ. એટલે UTGST લખાય છે. એમાં શું લખાય છે? UTGST વત્તા CGST. એટલે રાજ્યની અંદર જે કર લેવામાં આવે એના બે ભાગ થાય, અડધો ભાગ કેન્દ્ર લઈ જાય અને અડધો ભાગ રાજ્ય લઈ જાય, એટલે આમ લખવામાં આવે છે SGST વત્તા CGST. અને જો ટ્રાન્ઝેક્શન કેન્દ્ર શાસિત ઉપર થયેલું હોય તો UTGST શું લેવામાં આવે છે? UTGST. એટલે એની આગળ UT લખાય છે. શું લખાય છે? UT. UTGST વત્તા CGST, એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશનો ભાગ વત્તા કેન્દ્રનો ભાગ, એ રાજ્યનો ભાગ વત્તા કેન્દ્રનો. એટલે કે રાજ્યની અંદર થયેલા ટ્રાન્ઝેક્શનની અંદર હંમેશા બે ભાગ પડશે. બે ભાગ કેમ પડે? તો તમે આ કોષ્ટક જોઈ લો. CGST અને SGST એ બંનેમાં 6 છે. જો કેન્દ્ર સરકાર પણ 6% ભાગ અને રાજ્યનો પણ 6% ભાગ, બરાબર છે. તો બંનેના 6% લેવામાં આવે, એટલે કે અડધો અર્ધ. જો 6, 6, 9, 9, 14, 14, દોઢ, બરાબર, 1.5, 1.5 એનું ટોટલ પાછું ઉપર 9 ને 9 18, એ રાજ્ય 12, 14 ને 14 28, દોઢ ને દોઢ 3 એમ, બરાબર, 6 ને 6 12, અઢી ને અઢી 5. એટલે ઉપર આને યાદ રાખો તો કાંઈ નથી, તમે 3, 6, 9, 12, 1 રાખો અને ઉપરનું ડબલ કરી નાખો, નીચે એ નહીં રાખો, ઉપર IGST, CGST ને SGST લખો એટલે તમારો કોઠો યાદ રહી જાય. પણ યાદ રાખવાનું નથી, એકદમ ઇઝી છે. 6, 9, 14 લખો, ઉપર એ ડબલના 6 ના ડબલ 12, 9 ના ડબલ 18, 14 ના 28 અને નીચે એના ઈસ, એટલે કે SGST અને CGST સેમ દર છે, બરાબર છે. રાજ્યની બહાર એનો ડબલ થઈ જાય. તમે રાજ્યની બહાર ટ્રાન્ઝેક્શન કરો તો 6 ના 12 થઈ જાય, 14 ના 28 થઈ જાય. આ જે દર છે ને 2017 પ્રમાણે વાઇડ નોટિફિકેશન 2017 જે વસેકના દર લાગુ પડ્યા, આ જે કોષ્ટક છે એ 2017 છે. દાખલામાં કાંઈ ન આપેલું હોય તો આપણે 6, 6 ને 12 એટલે આના 12 ને આના 12 લેવાના, પછી 6 6 વેચી દેવાના. કેમ થાય હું તમને કહું છું. એટલે દાખલામાં ના આપેલું હોય તો 12% વ્યાજનો દર લેવાનો છે રાજ્ય 12માં, અને આના પણ 12% થશે, 6 ને 6, કારણ કે બે ભાગ પડશે, આનો 6% અને આનો 6%. એટલે 6 ને 6 12% આપણે કરવાના, અડધા આને આપવાના, અડધા આને આપવાના. કેવી રીતે આપવાના તમને દાખલાથી શીખવાડો. દાખલા તરીકે ઉદાહરણ નંબર 1 છે, અમદાવાદથી રાજકોટ 10,000ના માલનું વેચાણ થયું. તો અમદાવાદ ને રાજકોટ એ સેમ છે, રાજ્યની અંદર ટ્રાન્ઝેક્શન છે, બરાબર છે. એટલે એમાં કયો દર લાગુ પડશે? આ SGST વત્તા CGST. રાજ્યની અંદર કેન્દ્રનો ભાગ થાય, કેન્દ્ર એનો ભાગ લેશે અડધો અધ, બરાબર છે. એનો કર છે 6% કેન્દ્રનો અને રાજ્યનો 6 છે, એટલે 12% આપણે આ કરવાના, 6% બંને વેચી દેવાના. એટલે ટોટલ 12%ની આકરણી કરી તો 10,000ના 12% 1200 થાય. તો 600 રૂપિયા SGST રાજ્ય લઈ લેશે અને 600 રૂપિયા CGST કેન્દ્ર લઈ લેશે, એટલે 600 વત્તા 600 થશે. ખાલી તમને એમ પૂછે કે CGSTનો કેટલો હિસ્સો થાય તો 600 રૂપિયા લખવાનો, અથવા કે રાજ્યનો કેટલો હિસ્સો થાય તો 600 રૂપિયા લખવાનો, અને કુલ કર પૂછે તો 1200 રૂપિયા લખવાનો. કુલ કર 1200 થાય, રાજ્યનો 600 થાય અને કેન્દ્રનો કેટલો થાય? 600. કારણ કે 6% દર છે, અલગ 6%, ખાલી કેન્દ્રનો પૂછ્યો આના 6% કરો તો 600 આવશે, બરાબર. પણ આખો કરીને પછી અડધો અર્ધ કરી લેવાના, એટલે ઇઝી પડશે. તો આ બંનેના 6% દર છે, માટે 12%. અને કેન્દ્ર રાજ્યની બહાર જાય, રાજ્યની બહાર સેવા કે વસ્તુ કર કર્યો હતો, આમાં કેન્દ્રનો હિસ્સો હોતો નથી, એને IGST કહેવામાં આવે છે, ઇન્ટિગ્રેટેડ GST, બરાબર છે. કેન્દ્ર આમાં તમે રાજ્યની બહાર વેચો, દાખલા તરીકે અમદાવાદથી મુંબઈ વેચો, ઉદાહરણ નંબર 2 સમજી લો. અમદાવાદથી મુંબઈ 10,000ના માલનું વેચાણ છે, એટલે મુંબઈ એટલે મહારાષ્ટ્ર, રાજ્ય બહાર થયું, અમદાવાદ એટલે ગુજરાત. તો એની અંદર 12% જ લાગશે, પણ એ 12% IGST લેખાશે, બરાબર. શું લેખાશે? IGST.
12%. એમાં ભાગ નહીં થાય. રાજ્ય બહાર ટ્રાન્ઝેક્શન થાય તો ભાગ નહીં થાય. એની આગળ લખાશે આઈજીએસટી. રાજ્યની બહાર સેવા કે વસ્તુ કર પર આઈજીએસટી, એને આઈજીએસટી કહે છે. અને એના 12% છે, એમાં 6 નથી, એનો ભાવ જ 12% છે. એ 12%, એટલે આ 12%માં અને આ 12%માં ફરક છે, ધ્યાન રાખજો. આ 6 ને 6 બહાર લઈ છે રાજ્યની અંદર, અને આ એકલા 12% છે. તમને એમ થાય કે 2માં 12 છે, તે 2માં 12 છે, એ સાચી વાત છે, પણ આ 6 ને 6 બહાર થાય. રાજ્યની અંદરમાં 6 ને 6 બહાર એટલે 12% છે. તમને ખાલી સ્ટેટનું પૂછે તો તમારે 6% લેવાના, કેન્દ્રનું પૂછે તો તમારે 6% લેવાના, ટોટલ પૂછે તો 12% લેવાના, બરાબર. અને આની અંદર તો 12% જ છે. રાજ્યની બહાર એટલે એનો હિસ્સો આઈજીએસટી લખીને 1200 રૂપિયા લખી નાખવાના, બરાબર છે. એવી રીતે દાખલા તરીકે કેન્દ્ર રાજ્યની અંદર થાય. જમ્મુથી કાશ્મીર 10,000 રૂપિયાનો માલ ખરીદ્યો, બરાબર છે. તો જમ્મુ કાશ્મીર એક જ સ્ટેટ કહેવાય. જમ્મુથી માલ ગયો ક્યાં ગયો? કાશ્મીરની અંદર, તો એક જ સ્ટેટ કહેવાય. પણ ઈ લખાશે યુટીજીએસટી લખાશે. એટલે યુટીજીએસટી વત્તા સીજીએસટી એ કેન્દ્ર છે. કેન્દ્ર સરકારની પાસેથી પણ હિસ્સો લેશે, કારણ કે રાજ્યની અંદર ટ્રાન્ઝેક્શન થયેલું છે. પણ રાજ્ય કયું છે? કેન્દ્ર શાસિત છે. એટલે એ શું લખશે? યુટીજીએસટી લખશે. શું લખશે? યુટીજીએસટી વત્તા સીજીએસટી. એટલે જમ્મુથી કાશ્મીર 10,000 રૂપિયાના માલની ખરીદી કરી તો 1200 રૂપિયા થયા, તો 600 લેશે જમ્મુ, અને જમ્મુ કાશ્મીર 600 રૂપિયા કેન્દ્ર લેશે. યુટીજીએસટી 600 આવશે અને વત્તા સીજીએસટી 600 આવશે. સમજાઈ ગયું મિત્રો? આ છે કેન્દ્ર શાસિત વગરનું 600 એટલે એસજીએસટી લખાશે. સીજીએસટી એમાં આવશે. આ છે કેન્દ્રવાળું, અંદર કેન્દ્રની અંદર ટ્રાન્ઝેક્શન થાય. જમ્મુ અને કાશ્મીર એક જ સ્ટેટમાં થાય છે, પણ એટલે યુટીજીએસટી લખાશે અને સીજીએસટી આવશે. અને રાજ્યથી બહાર, ભલે પછી દિલ્હી હોય કે અમદાવાદ હોય, બરાબર છે, તો રાજ્યથી બહાર ગયું, ગુજરાતથી દિલ્હી ગયું, દિલ્હીથી અમદાવાદ ગયું, જમ્મુથી કાશ્મીર ગયું, એમાં કોઈ સીજીએસટી કે યુટીજીએસટી આવતું નથી. એમાં ફક્ત આઈજીએસટી આવે. ઘણી વખત તમને ભૂલાવા કહે કે ભાઈ અમદાવાદથી દિલ્હી માલ મોકલ્યો, બરાબર છે, એટલે તમે લખી નાખો યુટીજીએસટી, તો એમાં યુટીજીએસટી નહીં આવે, બરાબર છે. દિલ્હી કેન્દ્ર શાસિત કહેવાય એટલે યુટીજીએસટી લખો તો ના આવે, બરાબર ને. યુટીજીએસટી અંદરની અંદરનું આવે. કેન્દ્ર શાસિત કેન્દ્ર શાસિત પોતે અંદર ટ્રાન્ઝેક્શન કરતું હોય તો યુટીજીએસટી આવે. પણ જમ્મુ કાશ્મીરથી દિલ્હી માલ ગયો એટલે સ્ટેટ બદલાણું એટલે આવે આઈજીએસટી. એમાં આઈજીએસટીનો ભાવ આ રહ્યો 12% છે. કેટલો છે? 12%. તો આપણે 12% જ લેવાના છે. 1200 રૂપિયા આઈજીએસટી લખી નાખો, એમાં સીજીએસટી આવશે નહીં. તો મિત્રો આ તમને બરાબર સમજાઈ ગયું હશે. સમજાણું કે નહીં? એકદમ ક્લિયર છે. રાજ્ય હોય તો એસજીએસટી, કેન્દ્ર શાસિત હોય તો યુટીજીએસટી, કેન્દ્રમાં એનો ભાગ આવશે એટલે વત્તા એ સીજીએસટી થશે. રાજ્યની બહાર હોય તો આ બે કે નહીં, આઈજીએસટી આવશે, ઇન્ટ્રોગેટેડ જીએસટી આવી જશે, બરાબર. અને આના 12% છે, આમાં 12%, 6 ને 6 12% છે, આમાં ખાલી 12% છે. તો એ પ્રમાણે મિત્રો અમે તમને 3 ઉદાહરણ પર સમજાવ્યા છે, જેથી તમને ખબર પડે કે આની આકલની કઈ રીતે થાય. દાખલામાં આકલની પૂછાતી નથી, બરાબર. આમાં થિયરિકલ છે, પણ તમને ખબર પડે. કદાચ ક્યારેક પૂછી નાખે ભાઈ અમદાવાદથી, કારણ કે તમારા પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ આપેલું છે આમ થિયરિકલમાં, એટલે પૂછી શકે કે ભાઈ અમદાવાદથી રાજકોટનું 10,000 માલનું વેચાણ થયું કે ખરીદી થઈ કે કોઈ પણ રીતે પૂછે કે એનું વસેકનું ગણતરી કરો તો આ રીતે કરવાની. 12% કરીને પછી ખાલી એમ જ પૂછે કે રાજ્યનું કેટલું આવે તો 600 રૂપિયા, કેન્દ્રનો ભાગ જણાવો, રાજ્યનો ભાગ બનાવો તો બંનેના 600 લખી નાખવાના. પણ રાજ્યની બહારનું પૂછે તો 1200 રૂપિયા પૂરેપૂરા લખી નાખવાના. આ તમને બરાબર ખ્યાલ હોવો જોઈએ. તો મિત્રો આનું સમજાઈ ગયું હશે. હવે આ જ વસ્તુ છે એ પૂર્તિ તરીકે પૂછે. પૂર્તિ એટલે સપ્લાય, ખરીદ વેચાણ એટલે પરચેસ સેલ, બરાબર છે. સપ્લાય પરચેસ સેલ એટલે કે એમ લખે કે ભાઈ માલનું વેચાણ કર્યું કે ખરીદી કરી, એમાં પૂર્તિ શબ્દ, સપ્લાય શબ્દ વાપરેલો હોય, પૂર્તિ શબ્દ વાપરેલો હોય, તો આપણે આ જ વસ્તુની અંદર પાછળ ઇનપુટ કે આઉટપુટ લખવાનું. આગળ લખો કે પાછળ. દાખલા તરીકે આ અહીંયા લખ્યું છે, બરાબર છે. આ જો અહીંયા આઈજીએસટી અહીંયા લખ્યું છે કે રાજ્યની બહાર, તો રાજ્યની બહાર તો શું આવે છે? આઈજીએસટી. પણ આગળ લખવાનું જો ખરીદી હોય તો ઇનપુટ અને વેચાણ હોય તો આઉટપુટ આઈજીએસટી લખવાનું. આટલો જ ફરક છે. એને ગુજરાતીમાં શું કહેવાય છે? આવક પૂર્તિ વસેક એટલે ખરીદી. ઘણાને ખબર નથી કે આવક પૂર્તિ વસેક એટલે શું? ખરીદ ઉપર ટેક્સ. અને જાવક પૂર્તિ વસેક એટલે વેચાણ ઉપર, વેચાણ કરી એટલે જાવક થઈ, ખરીદી એટલે આવક થઈ, બરાબર છે. તો જાવક પૂર્તિ વસેક એટલે આઉટપુટ અને આવક પૂર્તિ વસેક એટલે ઇનપુટ. એ બાકી તો આની જેમ જ છે, ખાલી ઇનપુટ ને આઉટપુટ લખવાનું હોય છે. જો વેચાણ ઉપર લખેલું હોય તો ઇનપુટ આઈજીએસટી
સોરી આઉટપુટ IGST, ખરીદી હોય તો ઇનપુટ. એવી જ રીતે રાજ્યની અંદર, આ રાજ્યની બહાર હતું. હવે રાજ્યની અંદર તમે જેમ આમ કરો છો SGST CGST એ જ લખવાનું, SGST CGST, પણ આગળ ઇનપુટ આઉટપુટ લખવાનું. બરાબર છે. એવી રીતે કેન્દ્રમાં હોય તો UTGST અને CGST આવે, આગળ ઇનપુટ ને આઉટપુટ લખવાનું. ખરીદી હોય તો ઇનપુટ લખવાનું અને વેચાણ તો આઉટપુટ. પાછળ કે આગળ ગમે ત્યાં તમે લખી શકો છો. બરાબર. એમાં તમને એમ થાય કે આ ક્યારે કરવું, આ ક્યારે કરવું, ઇનપુટ ક્યારે લખવું, તો એમ કર્યું સપ્લાય પરચેસ શબ્દ આપે અથવા આવક પૂરતી વસેક જણાવો એમ લખ્યું હોય. જાવક પૂરતી વસેક જણાવો એ પ્રકરણ નંબર 4 આમ નોંધમાં આવશે. તમારે આમની અંદર જે GSTમાં છે ને આ વસ્તુ આવશે એટલે બરાબર સમજી લીધો. એમાં ચોખ્ખું લખશે કે એમાં ખરીદી વેચાણના આવશે ત્યારે તમારે આની ગણતરી કરવી પડશે. અત્યારે તો આ પ્રકરણમાં નથી, પણ ચોથા પ્રકરણ આમ નોંધની અંદર તમારે આવશે ત્યારે તમને ખબર પડી જોઈએ કે આવક પૂરતી વસેક કેને કહેવાય, જાવક પૂરતી વસેક કેને કહેવાય. આવક પૂરતી વસેક એટલે ખરીદી ઉપર અને જાવક પૂરતી વસેક એટલે વેચાણ ઉપર. એટલે ત્યારે તમને પૂછે કે આવક પૂરતી વસેક જણાવો ને જાવક પૂરતી વસેક જણાવો. એટલે ગુજરાતીમાં થયું. ઇંગ્લિશમાં ઇનપુટ IGST અને આઉટપુટ IGST. બરાબર. પણ આપણે ગુજરાતીમાં લખેલા આવશે કારણ કે તમારા ઉદાહરણમાં ગુજરાતી લખેલ છે, ઇંગ્લિશ નથી લખેલું. એટલે દાખલાની અંદર એમ જ કહે છે કે જાવક પૂરતી વસેક લખો અથવા શોધીને આમ નોંધ કરો. આ પ્રકરણમાં નથી, ચોથા પ્રકરણમાં આવશે. બરાબર છે. એટલે આ તમને શબ્દની જાણ હોય છે કે આવક પૂરતી વસેક ને જાવક પૂરતી વસેક એટલે ખરીદ અને વેચાણ ઉપર લાગતો GST. સમજાઈ ગયું. એને ગુજરાતીમાં આવક પૂરતી કહે છે એટલે ઇનપુટ, જાવક પૂરતી એટલે આઉટપુટ. સમજાઈ ગયું ને મિત્રો. એ આમ નોંધ આવશે એટલે તમને સમજણ વધારે પાડીશ. અત્યારે તમે આટલું સમજી લો. બરાબર છે. તો આટલું સમજાઈ ગયું. હવે આમાં આ દર પણ મેં તમને સમજાવી દીધા કે આપણે દાખલામાં ખાલી આ જ અમે રાઉન્ડ કર્યું છે એનું કારણ એ છે 12 છે દાખલામાં આપણે આનો જ ઉપયોગ કરવાનો છે. પણ કદાચ તમને એમ પૂછે કે ભાઈ 9 લેવાના છે તો IGSTનું પૂછે તો 18% આખા લેવાના અને સ્ટેટનું પૂછે તો 9 થાય. 9% પ્રમાણે ભાગ કરી નાખવાનો. 18%નું કરીએ 12% કરે, 18% કરીને અધોધ કરી નાખવાનું. બરાબર છે. કારણ કે 50-50 બંનેના સેમ દર છે. કોઈ પણ ટકા હોય સેમ દર છે એટલે 50-50 થાય. રાજ્યની અંદર 50-50, રાજ્યની બહાર આખું. આટલું યાદ રાખવાનું. રાજ્યની અંદર બને 50-50, કેન્દ્રનો 50, સ્ટેટનો 50, અધોઅધ 50% કરી નાખવાના. દર ઈ જ છે, ગમે એટલા ટકા હોય એટલા ટકા કરીને અધોઅધ કરી નાખવાના. જ્યારે રાજ્યની બહાર 12% અથવા 18%, આપણને દાખલામાં સૂચના ના આપેલી હોય તો આપણે 6 અને 12% લેવાના છે. બાકી કોઈ લેવાનું નથી. આપે તો ઠીક છે, ના આપે તો આપણે આ પ્રમાણે જ ગણતરી કરવાની છે. કારણ કે આપણે 2017માં દાખલામાં આ જ કોષ્ટક આપેલું છે એટલે આપણે 6 અને 12 લેશું. એટલે મેં આ રાઉન્ડ કરેલું છે. મિત્રો સમજાઈ ગયું. આ વસેકના લાભ છે. સરળ કર વ્યવસ્થા થઈ ગઈ છે. કર માળખું એકદમ સરળ થઈ ગયું છે. સમાન વેરો એક આખા દેશમાં એક જ વેરો થઈ ગયો. સરળ વ્યવસ્થા થઈ ગઈ. માણસોની તકલીફ હતી ઓછી થઈ ગઈ. ઓફિસે ભટકવાનું ઓછું થઈ ગયું. એક જ જગ્યાએ કર ભરવાનો, બેવડા કર ભરવા પડતા, મનોરંજન કર, વેચાણ વેરો આ તે બધા દૂર થઈ ગયા. કર ચોરીમાં ઘટાડો કરવામાં અમુક જણા અડધા કર ભરે, મનોરંજન કર ભરે, વેચાણ કર ન ભરે, વેચાણ કર ભરે તો ખરીદી કર ન ભરે. એવી જે આ કરચોરીમાં તો ઘટાડો થઈ ગયો. પછી વસેક પરત જમા એટલે શું? વસેક પરત જમા એટલે આપણે ખરીદી વખતે 40,000ના વેચાણ ઉપર 40,000ની ખરીદી ઉપર તમે ટેક્સ ચૂકવેલો હોય. બરાબર છે. અને તમારું વેચાણ થયું 30,000નું તો 10,000 રૂપિયાનો જે ટેક્સ તમે ભર્યો હતો એ તમને સરકાર પાછો આપશે. આપણે એનું રિટર્ન ભરવું પડે. બરાબર છે. વર્ષ પૂરું થયા પછી તમને બેંકમાં જમા થઈ જાય ઓટોમેટિકલી. એટલે એ શું છે? વસેક પરત જમા આવે. જે GST ભર્યો હોય એ આપણને પાછો આપે. એટલે વસેક પરત GST પાછો જમા કરે સરકાર ડાયરેક્ટ બેંકમાં આપણા ખાતામાં જઈ જાય. આપણને જાણ કરે કે ભાઈ તમારો આટલો ટેક્સ તમારા વેચાણ મુજબ વધારે ભર્યો તો તમને પરત કરવામાં આવે છે. બરાબર છે. એ 5-6 મહિને જ્યારે હિસાબ થાય આપણે વેચાણના આંકડા મૂકીને ઇન્કમ ટેક્સ ભરીએ ત્યારે આપણને ખબર પડે. તો સરકારને પ્રજાની કામગીરીમાં ઘટાડો થઈ ગયો. પ્રજાને અલગ અલગ ફોર્મ ન ભરવા પડે, અલગ અલગ ઓફિસે ન જવું પડે, સરકારને અલગ અલગ ઓફિસે અલગ અલગ અધિકારી ન રાખવા પડે. એક જ અધિકારી એક ટેબલ ઉપર ઉઘરાવી શકે. ઘણું બધું બચાવ થઈ ગયો. એક જ દર, એક જ કર, આખા દેશમાં એક જ કર લાગુ પડે. કોઈ માળખું યાદ નહીં રાખવાનું. બસ એના લક્ષણો પણ એ છે. અડધા લક્ષણો આમાં એ જ આવે છે. એક જ કર છે, વસેકના દર છે, કરની વહેંચણી એક જ કરવાની, બીજું કાંઈ નહીં કરવાની. સમાનતા આવે. એક જ કર એટલે સમાનતા થઈ ગઈ. આમાં 5 કાનૂન બનાવાયા છે. કાનૂન વિશે અભ્યાસ નહીં કરવાનો પણ 5 કાનૂન બનાવવામાં આવ્યા છે જેથી માણસ યોગ્ય રીતે
કર ભરી શકે. કર નિર્ધારણ કરવામાં આવ્યું છે કે ભાઈ કર કેવી રીતે ભરવો, રાજ્યની બહારનો કેવી રીતે ભરવો, રાજ્યની અંદર કેવી રીતે ભરવો, કેન્દ્ર શાસિતમાં કેવી રીતે ભરવો એ નક્કી કરવામાં આવ્યું છે. એની એક કમિટી બનાવવામાં આવી છે, એ કર નિર્ધારણ કરે છે. આયાત અને વસેક યાદ છે. આયાત અને વસેક એટલે તમે જે ખરીદી કરી હોય તેના ઉપર તમારું વેચાણ થતાં બાદ કરીને તમને વસેક પરત કરવામાં આવે છે. તો મિત્રો, આ રીતે જીએસટીનું પ્રકરણ મેં તમને સમજાવ્યું, તમને બરાબર ખબર પડી ગઈ હશે. તો ન ખબર પડી તો કોમેન્ટ કરજો, તો એ મુદ્દા ઉપર ફરીથી ચર્ચા કરશું. હવે આ પ્રકરણનો ઉપયોગ તમને ચોથા પ્રકરણમાં આવશે, આમ નોંધમાં, અને હવે પછી આપણે ચોથું પ્રકરણ લેવાનું છે, આમ નોંધ. તો મિત્રો, તમે સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને ફોરવર્ડ કરો ત્યારે સબસ્ક્રાઈબ કરે એમ જરૂરથી કહેજો. કારણ કે હવે થોડાક સબસ્ક્રાઈબ વધારે 200 નજીક આંકડો પહોંચ્યો છે, પણ હજી મારે દિવાળી સુધીમાં 1000 પહોંચાડવાનું છે. એટલે તમારો સહકાર ખૂબ જરૂરી છે. 1000 સુધી પહોંચી જાય પછી તમારે સબસ્ક્રાઈબ કરવું હોય તો કરજો, ના કરવું હોય તો તમને છૂટ. પણ અત્યારે હું તમને મિત્ર તરીકે, ફ્રેન્ડ તરીકે અથવા મારા વિદ્યાર્થી તરીકે તમને ફરજ પાડું છું કે જરૂર તમે કરજો. મિત્રો, તમને આવા વિડીયો તમને હું મોકલાવતો રહીશ. કોઈ પણ જાતની તકલીફ હોય, કાંઈ પણ દાખલો ન આવડતો હોય તો કોમેન્ટમાં દાખલો લખજો. કોઈ પણ એકાઉન્ટનો દાખલો હશે હું તમને વિડીયો ઉપર ગણીને મોકલાવી દઈશ. તો મિત્રો, જય સિયારામ, જય દ્વારિકાધીશ.